ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આજે આપણે MHI 02 ની અંદર આધુનિક વિશ્વના ઇતિહાસ વિશે વાત કરીશું. આધુનિક વિશ્વની શરૂઆત પુનર્જાગરણ થી મોટાભાગના ઇતિહાસકારો કરે છે. પુનર્જાગરણ ખૂબ જ મહત્વની ઘટના. એ પહેલાનો સમય એકંદરે પ્રગતિની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ, કંઈક નવીનતાની દ્રષ્ટિએ શાંત હતો. જાણે કે યુગ નિંદ્રા લઈ રહ્યો હતો અને હવે યુગ જાગે છે. યુગના લોકો જાગે છે. એ સમયની પુનર્જાગરણ તરીકે ઓળખવામાં આવે છે. પુનર્જાગરણના સમયની સૌથી મોટી વિશેષતા એ હતી કે માનવીને સમાજના કેન્દ્રમાં મૂકવામાં આવ્યો. પુનર્જાગરણ પહેલાનો સમય અને પુનર્જાગરણનો સમય એની વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો પુનર્જાગરણ પહેલા સ્વતંત્ર રીતે, વ્યક્તિગત રીતે માનવીનું કોઈ મહત્વ ન હતું. માનવી, વ્યક્તિ એ કોઈક ને કોઈક સંસ્થાના ભાગરૂપ હતો. એનાથી એ ઓળખાતો અને વ્યક્તિએ પોતાને માટે નહીં પરંતુ એ સંસ્થા માટે જીવવાનું હતું. કે જે જગ્યાએ ઉપસ્થિત હોય તે જગ્યાએ એ કોઈક ને કોઈક સંસ્થાનો ભાગ હતો અને એ સંસ્થાના નીતિ નિયમો, આચાર વિચાર વગેરેનું એને પાલન કરવું પડતું હતું. એ નક્કી થયેલા ધોરણો પ્રમાણે જ એને જીવન જીવવું પડતું હતું.
સવારે પથારીમાંથી ઉઠે અને રાત્રે પથારીમાં સૂઈ જાય ત્યાં સુધી પડે શું કરવાનું છે, એને કેવી રીતે કરવાનું છે એ નક્કી હતું. અને એ રીતે એ સર્વત્ર જંજીરોથી જકડાયેલો હતો એમ કહીએ તો ચાલે. પરંતુ આ પુનર્જાગરણ પછી, પુનર્જાગરણ કોઈ ચોક્કસ દિવસ કે ચોક્કસ વર્ષ, કોઈ તારીખ નથી, પણ એક લાંબો કાળ છે. એની અંદર સમયે સમયે જુદા જુદા લોકોનો સમાવેશ થાય છે. એટલે કે લોકો એ પુનર્જાગૃતિ એમનામાં આવે છે, અથવા તો એનો એમને લહાવો મળે છે. પણ જે લોકોના મસ્તિષ્કમાં જે વિચાર ઉભો થયો હતો, જે વિચારકો હતા, વિદ્વાનો નહીં કહું, વિદ્વાન એ મારી દ્રષ્ટિએ એવી વ્યક્તિ છે કે જે કંઈ પણ કરે છે અથવા તો સૂચવે છે એનું પરિણામ હંમેશા શુભ જ હોય છે. કારણ કે વિદ્વાન છે ને ખબર છે કે આમ જ થાય, અને આમ કરીએ તો આમ એનું પરિણામ પ્રાપ્ત થાય જ. વિદ્વાન એક વિજ્ઞાન જેવો છે. વિજ્ઞાનના ચોક્કસ પરિણામો આપણને પ્રાપ્ત થાય છે. એમ જો વ્યક્તિ વિદ્વાન હોય અને એનું કયું કરવામાં આવે તો પરિણામ સારા જ પ્રાપ્ત થાય, સફળતા એની ગેરંટી હોય. પરંતુ માનવ સમાજે ઘણા બધાને વિદ્વાન કહ્યા છે, મહાન કહ્યા છે, પણ મારી દ્રષ્ટિએ એ વિદ્વાન ન હોય, એ મહાન ન હોય એવું હું એમના વિચારનું વહન કરનારાઓ ખૂબ મળ્યા હોય, અસંખ્ય અનુયાયીઓ પ્રાપ્ત થયા હોય, સફળ ન થયા હોય તો હું મારી દ્રષ્ટિએ તમારી એરણ ઉપર ખોટો હોઈ શકે, પણ મારી દ્રષ્ટિએ એ મહાન નથી, એ વિદ્વાન નથી. એમને જે અનુયાયીઓ પ્રાપ્ત થયા એ સામાન્ય હોય, ને સામાન્ય હોય એટલે એમને ઘણી બધી આશાઓ હોય. એ આશાઓની અંદર એમની આશાને કોઈ પ્રદીપ્ત કરે તો એ એમના કાર્ય સાથે, એમના વિચાર સાથે જોડાઈ જાય. પણ સફળતા ન પડે, એમને શાંતિ ન મળે, સમૃદ્ધિ ન મળે, સંતોષ ન મળે, ઘણું બધું ન મળે. એકંદરે જે સમાજનું નિર્માણ થવું જોઈએ એવું સમાજ નિર્માણ નથી. જુદા જુદા લોકોનું આપણે સ્વપ્ન જોઈએ કે જેને વિશ્વના ઘણા બધા લોકો વિદ્વાન તરીકે, મહાન તરીકે બિરદાવી ચૂક્યા છે. પણ શું એમને જે કરવું હતું તે લાખો નહીં, કરોડો
અને એક સાથે નહીં પણ સમયના વેણની અંદર જોઈએ તો અબજો અનુયાયીઓ પ્રાપ્ત થાય, અને અબજો અનુયાયીઓ પ્રાપ્ત થવા છતાં આંશિક સફળતા મળી હોઈ શકે, પૂર્ણ સફળતા એમને ન મળી. વિજ્ઞાન જે 2 + 2 એટલે 4 કે 2 × 2 એટલે 4 કે પછી એવું નહીં કે 4 કરતા થોડું ઓછું પણ 4 ની નજીક છે એટલે સફળતા મળી આંશિક, એવું વિજ્ઞાનમાં નથી હોતું. 2 + 2 એટલે 4 જ. એવું મારી દ્રષ્ટિએ જે વિદ્વાન હોય એ વિદ્વાનના કહ્યા પ્રમાણે કરવાથી સફળતા સંપૂર્ણ મળે જ, એની ગેરંટી હોય, ખાતરી હોય. એ વિદ્વાન માણસ અને એનો અનુયાયી બંને લક્ષ્યની અંદર બહુ સ્પષ્ટ હોય અને લક્ષ્ય પ્રાપ્ત થાય જ થાય. તો આપણે કહીશું કે આ સમયગાળાની અંદર વ્યક્તિ કે જે કોઈક ને કોઈક સંસ્થાનો ભાગ હતો અને પરિણામે એની પાસે સ્વતંત્રતા ન હતી, ત્યારે એ સમયના કેટલાક, મેં ફરીથી ક્લિયર કરું છું કે વિદ્વાન નહીં કહું, મહાન નહીં કહું, પણ વિચારકો કહીશ, કે જેમને વિચાર આવ્યો કે લોકોની તકલીફ એનું કારણ એમની પાસે જે સ્વતંત્રતા નથી એ છે. સમાજની અંદર એ સર્વત્ર બંધાયેલો છે. તો જો આપણે એવા સમાજની રચના કરવામાં આવે કે જ્યાં વ્યક્તિ પોતાના અંતરાત્મા પ્રમાણે જીવી શકે, વર્તી શકે, તો એની ઘણી બધી તકલીફો જે છે દૂર થઈ જાય. અને માટે સમાજની અંદર, પુનર્જાગરણ વાળા સમાજની અંદર વ્યક્તિને સમાજના કેન્દ્રમાં મૂકવામાં આવે. એ સમાજ એવો હતો કે જે વ્યક્તિનો જન્મ જે તે જગ્યાએ થયો પછી એ જન્મની સાથે પ્રાપ્ત થયેલા સુખ દુઃખ ન એ સુખમાંથી બહાર આવી શકે, ન દુઃખમાંથી બહાર આવી શકે. પણ વિચારકોની મતે એવા સમાજનું નિર્માણ કરવું હતું કે વ્યક્તિનો જન્મ ગમે તે જગ્યાએ થયો હોય, સુખી ઘરમાં થયો હોય, દુઃખી ઘરમાં થયો હોય, અમીર ઘરમાં થયો હોય, ગરીબ ઘરમાં થયો હોય, પહાડની વિસ્તારમાં થયો હોય, સમુદ્ર વાળા વિસ્તારમાં થયો હોય, મેદાન પ્રદેશમાં થયો હોય, રણ પ્રદેશમાં થયો હોય, પણ જો એને જે જીવન છે એને મંજૂર નથી, એ એમાં પરિવર્તન ઈચ્છે છે અને એનું જે સપનું છે એના માટે લાયકાત કેળવવા માંગે છે, તો એને એ લાયકાત કેળવવા માટેની તક પ્રાપ્ત થવી જોઈએ સમાજ માટે. અને એ પોતે પોતાનું મનગમતું જીવન એ જીવવાનો અધિકાર ધરાવે છે, એને મળવો જોઈએ. એના અંતરાત્મા પ્રમાણે જીવવાની એને સ્વતંત્રતા મળવી જોઈએ. એનામાં લાયકાત છે, ઘણામાં લાયકાત હતી. આપણે પુનર્જાગરણ સમયના અથવા પહેલાના સમયની વાત એવી કરીએ છીએ કે ઘણા લોકો પોતાની સ્થિતિ બદલવા માટે સક્ષમ હોવા છતાં એ સમાજ એ સ્થિતિમાંથી એને બહાર નીકળવા દેતો ન હતો. ખાસ કરીને ધર્મનું ખૂબ પ્રભુત્વ હતું. ધાર્મિક વિષયોની અંદર તો હતું જ, પણ જીવનના તમામ વિષયોની અંદર ધર્મનું પ્રભુત્વ હતું. રાજા
એ પણ ધર્મને આધીન હતો, ધર્મગુરુને આધીન હતો, ધર્મ સત્તાને આધીન હતો. ધર્મ ને આધીન હોવું એ ખોટું નથી. શબ્દ પ્રમાણે આપણે ધર્મની વાત કરીએ તો ધર્મ હંમેશા સારો જ હોય, પણ સમયના સાથે આ પૃથ્વી ઉપરની તમામ વસ્તુઓ નાશવંત હોવાને કારણે કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય એ પણ સમયની સાથે એની અંદર સડો પ્રવેશે છે અને પરિણામે એનો અંત આવે છે. જગતમાં ઘણા બધા ધર્મનો ઉદય થયો, અંત થયો, ન થયો હોય તો એનો થશે. ઘણી વખત આપણે કહીએ કે ધર્મ ઘણો જૂનો છે, પણ જ્યારે સ્વરૂપ બદલાઈ ગયેલું હોય ત્યારે આપણે એવું ન કહી શકીએ કે આ એ ધર્મ છે. દાખલા તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઝાદી મળી ન હતી ત્યારે એ જે કોંગ્રેસ હતી અને આઝાદી પછીની કોંગ્રેસ, બેમાં ખૂબ ફરક છે. ગાંધી જેવા ગાંધીએ એવું કહ્યું હતું કે હવે આ કોંગ્રેસને વિખેરી નાખો, કારણ કે એ કોંગ્રેસ જે લોકોના મન અને હૃદય ઉપર બિરાજમાન છે, રાજ કરે છે, લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે, એ આઝાદી પછી એવું નહીં બને અને માટે વિખેરી નાખે. છતાં કોંગ્રેસ છે તો નામની રીતે એ કોંગ્રેસ જ છે, પણ પેલી કોંગ્રેસ અને આ કોંગ્રેસની અંદર ઘણો બધો ફરક છે. તો આ પ્રકારે આપણે કહીએ કે ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી વ્યક્તિઓ આપણે કેટલાક વર્ષો પહેલા મળેલા એને જે હોય અને પછી એને જોઈએ વર્ષો પછી, ત્યારે આપણને એનું એ સ્વરૂપ ના મળે. નામ એનું એ જ હોય, વ્યક્તિ એની જ હોય, સ્વરૂપ બદલાઈ ગયેલું હોય. એટલે એવું ના કહેવાય કે આપણે જે વ્યક્તિને ઓળખતા હતા એ જ આ વ્યક્તિ છે, એ જ આ સંસ્થા છે, એ જ આ ધર્મ છે. તો આ પ્રકારે આપણે વાત કરીશું કે દરેક વસ્તુનો આ પૃથ્વી પર નાશ છે, એના સ્વરૂપની અંદર પરિવર્તન છે. એ પરિવર્તન મોટે ભાગે વિનાશના સંદર્ભમાં કહીએ તો એમાં સડો પ્રવેશે છે અને માટે જ વિનાશ થાય છે. વ્યક્તિનો પણ જન્મ થાય છે, એનું મોત થાય છે. એ સડો પ્રવેશે નહીં તો મોત પણ ન થાય. તો અહીંયા જ એને કહીએ કે આ સડો પ્રવેશેલો હતો. ધર્મ હતો, પણ ધર્મ સત્તાની અંદર લોકોની દ્રષ્ટિએ, વિચારકોની દ્રષ્ટિએ સડો પ્રવેશેલો અને પરિણામે લોકો પાસે સ્વતંત્રતા ન હોય. ત્યારે વિચારકો એમણે લોકોને એક નવી ચેતના આપી. લોકોની જે સંકુચિત દ્રષ્ટિ હતી એને વિકસિત કરી. લોકોની દ્રષ્ટિ એટલી સંકુચિત હતી કે એમને દુનિયાનું કશું જ્ઞાન ન હતું. એમની સ્થિતિ કુવામાંના દેડકા જેવી હતી. પરંતુ સમયના પ્રવાહની અંદર એવી કેટલીક ઘટનાઓ ઘટી કે જેને પરિણામે એમના વિચારોની અંદર પરિવર્તન અને પરિણામે એમનામાં પુનર્જાગરણ આવ્યું. એમનામાં એટલે બધામાં નહીં, એ યુગના બધા માનવીઓમાં નહીં, ગણ્યા ગાંઠ્યા. એમણે એ વિચાર આગળ વધાર્યો
સરવાળો કર્યો, ગુણાકાર કર્યો, એમાં વધારે ને વધારે લોકો જોડાતા ગયા અને પરિણામે એક નવું વહેણ જે ઝરણા સ્વરૂપે નીકળેલું હતું એ નદી સ્વરૂપ ધારણ કરે છે અને આગળ જતા એનું એક સમુદ્ર પણ નિર્માણ થાય છે. સમુદ્રમાં ભળે છે એવું નહીં, સમુદ્ર નિર્માણ, સરોવર નિર્માણ, વિશાળ સરોવર. તો આપણે જોઈશું કે આ કઈ ઘટનાઓ હતી. તો આપણે સૌથી પહેલા તો કહીશું કે યુરોપની અંદર મોટા ભાગના વિચારકોની દ્રષ્ટિએ, ઇતિહાસકારોની દ્રષ્ટિએ 1453 કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું એને નવજાગૃતિ માટેનું સૌથી પહેલું કારણ ગણવામાં આવે છે. પણ બીજા કેટલાકની દ્રષ્ટિએ ઈસવીસન 1095 અંદર ધર્મયુદ્ધોની શરૂઆત થઈ. ખ્રિસ્તી અને મુસ્લિમ બંનેને માટેનું પવિત્ર સ્થળ જેરુસલેમ, કે જે હાલમાં મુસલમાનો પાસે હતું. જ્યારથી ઇસ્લામનો ઉદય થયો ત્યારથી મુસલમાનો પાસે એનો કબજો હતો. પરંતુ હવે ખ્રિસ્તીઓને એવું લાગે છે કે આ આપણે મુક્ત કરવાનું છે, આપણા કબજામાં લેવાનું છે. પરિણામે એ જેરુસલમની મુક્તિ માટે જે ખ્રિસ્તીઓ આગળ આવ્યા, એમણે જે પ્રયત્ન કર્યા એને આપણે ક્રુસેડ તરીકે ઓળખીએ છીએ. અને સામે મુસ્લિમો જે છે એ પોતાના કબજાને છોડવા નથી માંગતા ને એને માટે જે મુસ્લિમો આગળ આવે અંદર જોડાય છે એને જેહાદ કહેવામાં આવે છે. તો ક્રુસેડ અને જેહાદ ભેગા મળીને બંને પક્ષે ધર્મયુદ્ધનું સ્વરૂપ ધારણ કરે છે. આ ધર્મયુદ્ધની અંદર જે ખ્રિસ્તીઓ જાય છે જેરુસલેમની અંદર, તેમના ઘરની પાસે ન હતું, ઘણું દૂર હતું. પોતાને ત્યાંથી ત્યાં પહોંચતા 3 વર્ષ લાગે ત્યારે પહોંચી શકાય એટલું લાંબુ અંતર કાપીને જવાનું. જ્યારે જવાની શરૂઆત કરી અને પહોંચ્યા ત્યાં સુધીમાં પહેલા ધર્મયુદ્ધ વખતે તો 5 ધર્મયુદ્ધ થયા હતા 200 વર્ષના ગાળામાં. 50% વસ્તી તો આશરે રસ્તામાં જ પ્રભુ શરણ થઈ ગઈ હતી એવું આંકડાઓ કહે છે. જે લોકો પહોંચ્યા એમણે યુદ્ધ કર્યું, વિજય પણ પ્રાપ્ત કર્યો. પરંતુ અહીં અગત્યનું એ છે કે 3 વર્ષ પ્રવાસ કરીને આટલી દૂર સુધી પહોંચેલા હતા. એ સંસ્કૃતિ એમના કરતા જરા જુદી હતી. એમના આચાર વિચાર વગેરે જુદા જુદા હતા. ત્યારે બે ભિન્ન સંસ્કૃતિના લોકો એકબીજાના સંપર્કમાં આવે, બંને જુદી રીતે જીવતા હોય, બંનેના આસ્થાના કેન્દ્રો જુદા જુદા હોય, ત્યારે ઘણી વખત જે છે પ્રશ્ન થાય કે આપણે જે કરી રહ્યા છીએ તે બરાબર છે કે નવા લોકો જે કરી રહ્યા છે જેને આપણે સંપર્કમાં આવ્યા છે તે બરાબર છે. જેમ કે ભારતની અંદર જુદા જુદા વ્રતો ભાઈઓ બહેનો કરે છે. ગૌરી વ્રત હોય, નાની બાલિકાઓ કરે,
ભારતમાં જે 16 સંસ્કાર કરવામાં આવે જન્મથી માંડીને મૃત્યુ સુધી, આવા 16 સંસ્કાર બીજે ન હોય, યુરોપમાં ન હોય. આપણે ત્યાં મૃત્યુ પછી અગ્નિદાહ આપવામાં આવે અને ત્યાં અગ્નિદાહ ન આપવામાં આવે તો શું થાય? એ વ્યક્તિનું અગ્નિદાહ આપવાથી મુક્તિ થાય અને અગ્નિદાહ ન આપે તો આ પ્રશ્ન થાય. તમે સોમવાર, 11, પૂનમ કરો તો અને પેલા નથી કરતા તો એમનું શું થાય? ઘણીવાર ઘણો બધો વિરોધાભાસ જોવા મળે કે તમારી દ્રષ્ટિએ જે કરવું જોઈએ પેલા નથી કરતા, છતાં તમારા કરતા સુખી હોય. તમે કરતા હોય અને પરિણામે તમારી માન્યતાઓમાં પરિવર્તન આવે તો અહીંયા જ એને કહે કે ધર્મ યુદ્ધોએ બે એવી પ્રજાને એકબીજાના સંપર્કમાં લાવી દીધી હતી કે વર્તન બધાનું જુદું જુદું હતું. ત્યારે પ્રજા તરીકે ઘણા લોકોને વિચાર આવ્યો કે આપણા ધર્મગુરુ આપણી પાસે જે કરાવડાવે છે તે આપણે કરીએ છીએ, પણ એ બરાબર છે, એ કરવું જરૂરી છે વગેરે પ્રશ્નાર્થ દ્રષ્ટિએ સાથે સાથે જિજ્ઞાસા દ્રષ્ટિ આવી કે એ લોકો શું કરે છે, એમનું શું થાય છે, આપણા કરતા જુદું જીવે છે શું થાય છે, ભગવાન એમનું શું કરે છે, ગોડ એમનું શું કરે છે, અલ્લાહ એમનું શું કરે છે. પ્રશ્ન થાય છે અને એમ કરીને એક નવો વિચાર શરૂ થયો. આ વિચાર ક્રમશઃ આગળ વધે છે. ઘણી બધી બાબતોની અંદર પરિવર્તન થયું હતું. વેપારની અંદર અહીંયા સૌથી અગત્યની વાત એ આવી કે બે જુદી જુદી પ્રજા એકબીજાના સંપર્કમાં આવી એટલે બંને પાસે કેટલીક એવી વસ્તુઓ હતી કે બંનેને એકબીજાની વસ્તુઓનું આકર્ષણ થયું અને એને પરિણામે એ વસ્તુઓ વેપારની દ્રષ્ટિએ આપલે થઈ અને એક નવો વેપાર, નવું બજાર ઉત્પન્ન થયું. વેપારમાં વધારો થયો. આ વેપારીઓ જે છે સમૃદ્ધ બન્યા અને આપણે બરાબર યાદ રાખીશું કે વિશ્વની અંદર આવતા મોટાભાગના પરિવર્તનો કેટલાક લોકોની દ્રષ્ટિએ એ માત્ર ને માત્ર પૈસાના કારણે આવે છે. તો અહીંયા જેને કહેવાય કે જે વેપારીઓ સમૃદ્ધ બન્યા હતા એ વેપારીઓ હવે કેટલાક એવા લોકોને પોષે છે, એમને મદદ કરે છે, એમના વિચારને મદદ કરે છે, એમના વર્તનને મદદ કરે છે અને એને પરિણામે એ લોકો હયાત વ્યવસ્થામાંથી નવી રીતે જીવવામાં શક્તિમાન બને છે, સફળ થાય છે. કેટલાકને એના સારા પરિણામ પ્રાપ્ત થાય છે અને એમને એમ લાગે છે કે આપણે જે રસ્તે જઈ રહ્યા છે તે બરાબર છે અને બીજા લોકોએ પણ આપણા રસ્તે આવવું જોઈએ ને આપણે એમને આપણા રસ્તામાં આપણા કાર્યની અંદર જોડવા જોઈએ કે જેથી આપણું કલ્યાણ થયું એવું એમનું પણ કલ્યાણ થાય. તો આ ધર્મ યુદ્ધો જે છે ખૂબ અગત્યના હતા. 1453માં જે કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું અને એને પરિણામે જે બાયઝેન્ટાઇન શહેર કે જે પૂર્વ રોમન સામ્રાજ્યની રાજધાની હતી એ રાજધાનીની અંદર પ્રાચીન કાળમાં જ કોન્સ્ટાઇન નામના રાજાના પરિણામે એ પ્રદેશ કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખાયો
અને પ્રાચીન કાળની અંદર જ આપણે જેને કહીએ કે રોમન સામ્રાજ્ય, એ રોમન સામ્રાજ્યમાં ધર્મની દ્રષ્ટિએ કહીએ તો સત્તાના બે કેન્દ્રો હતા. સૌથી પહેલું કેન્દ્ર, શરૂઆતનું કેન્દ્ર એ ઇટાલીમાં આવેલું રોમ શહેર હતું. ખ્રિસ્તી ધર્મનો વડો પોપ એ ત્યાં બેસતો હતો. પણ એ રોમન સામ્રાજ્ય એટલું બધું વિસ્તાર પામેલું હતું કે દરેકને માટે ત્યાં જવું એ શક્ય ન હતું. અને પરિણામે પશ્ચિમ યુરોપની અંદર બાયઝેન્ટાઇન જે છે, અરે પૂર્વ યુરોપની અંદર બાયઝેન્ટાઇન જે છે એને પૂર્વ યુરોપની આ ખ્રિસ્તી ધર્મના વડા મથક તરીકે એને સ્વીકારવામાં. ત્યારથી આવી રીતે જે છે ખ્રિસ્તી ધર્મના બે સત્તાના કેન્દ્રો હતા. પણ આગળ જતા પ્રાચીન કાળમાં જ રોમન સામ્રાજ્યમાં જે ઇટાલી જે હતું, પશ્ચિમ રોમન સામ્રાજ્ય, એની અંદર આપણે જાડી ગુજરાતીમાં જે પતન શબ્દ વાપરીએ છીએ, અને તમે પણ જેને માટે પતન શબ્દ વાપરો છો, એ અર્થમાં પતન થયું. મારો પતનનો અર્થ જુદો છે, એને આપણે તમારો જ અર્થ કરીશું. અત્યારે પતન થયું જ્યારે બાયઝેન્ટાઇન પૂર્વ યુરોપ, એની અંદર ઘણા બધા પ્રકારનો વિકાસ થયેલો. પરંતુ 1453 ની અંદર આપણે વાત કરીએ તો આ રીતે ખ્રિસ્તી ધર્મ એ બાયઝેન્ટાઇન અને જે રાજા કોન્સ્ટાઇન, એના સમયથી કોન્સ્ટેન્ટિનોપલ, એ ખ્રિસ્તી ધર્મનું એક અગત્યનું કેન્દ્ર હતું. રોમ હતું જ, વડો પોપ ત્યાં જ રહેતો હતો, પણ છતાં આ પણ એક કેન્દ્ર હતું. અને ત્યાં ઘણા બધા પ્રાચીન ધર્મશાસ્ત્રો અને બીજા પણ ઘણા બધા વિષયોના શાસ્ત્રો, એના ગ્રંથો ત્યાં આગળ હતા. લોકો ત્યાં આગળ એનો અભ્યાસ કરતા હતા. પણ જ્યારે તુર્ક મુસ્લિમોએ આ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું 1453માં, ત્યારે એમને ત્યાંથી જવું પડ્યું. અને ક્યાં ગયા? તો પોતાના જ ખ્રિસ્તી ધર્મનું બીજું મહત્વનું કેન્દ્ર ઇટાલીની અંદર આવેલું રોમ, ત્યાં ગયા. રોમમાં જ નહીં, એ ઇટાલીના બીજા પણ પ્રદેશોની અંદર ગયા. કારણ એ વખતે ઇટાલીની અંદર વેનિસ, પેરિસ, ઘણા બધા મહત્વના શહેરો જે છે ત્યાં આગળ હતા. સોરી, પેરિસ નહીં, પેરિસ ફ્રાન્સનું છે. વેનિસ ને હમણાં યાદ આવે એટલે કહું, નહીતર ઇટાલીના જે મહત્વના શહેરો છે એની આપણે વાત કરીશું. તો એ કેન્દ્રો જે છે ત્યાં આગળ લોકો ગયા હતા. ત્યાં વેપારીઓ હતા, અને વેપારીઓએ આ લોકોને આશ્રય આપ્યો હતો. એમણે ત્યાં આગળ પ્રાચીન ગ્રીક, રોમન, લેટિન વગેરે શાસ્ત્રો જે છે એનો અભ્યાસ કર્યો. અને એને પરિણામે એમનામાં એવું લાગ્યું કે પહેલા જે લોકો જે કંઈ કરતા હતા એ બરાબર હતું. એ પ્રમાણે કરવા લાગ્યા, સાથે સાથે કંઈક નવું પણ કરવા લાગ્યા. અને એમ કરીને એક નવો પ્રવાહ નીકળેલો હતો. મહત્વનું એ હતું, અને આપણે વધારે સારી રીતે કહેવું હોય તો, કે જેમ રાત્રે આખું જગત સૂઈ જતું હોય છે, કેટલાક નિશાચરોને છોડતા, અહીંયા નિશાચરો કહીશું ત્યારે એને વધારે વ્યાપકપણે આપણે એ શબ્દને વાપરીશું. નિશાચરની અંદર કેટલાક એવા લોકો છે કે જેમનું જીવન રાત્રે જ હોય છે, કે કોઈ પણ સમયની અંદર જુદા જુદા લોકોની દ્રષ્ટિએ સારા અને ખોટા બંને પ્રકારના લોકો હોય છે.
ભગવદ્ ગીતામાં કહ્યું છે તે પ્રમાણે યા નિશામ સર્વભૂતાનામ તસ્યમ જાગૃતિ સંયમી યસ્યમ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એટલે જ્યારે બાકીના જીવો એટલે કે સામાન્ય જીવો રાત્રે જ્યારે સૂઈ જાય છે ત્યારે મુનિઓ જાગે છે, એ પોતાનું કાર્ય કરે છે. અને જ્યારે સામાન્ય જગત એ જાગે છે ત્યારે મુનિઓ સૂઈ જાય છે, ત્યારે એ મુનિઓ પણ નિશાચરમાં આવે. આપણે યાદ રાખીશું. આપણે જ્યારે યાદ રાખવાનું કે વિશ્વવિદ્યાલયમાં ખૂબ સમજી વિચારીને અભ્યાસ કરવાનો છે. અમને અભ્યાસ નથી કરવાનો. વિશ્વવિદ્યાલયમાં ખૂબ કરવાનું, મનન કરવાનું છે, ચિંતન કરવાનું છે. એક જ વસ્તુને જુદી જુદી એરણ ઉપર ચકાસવાનું છે. વિશ્વવિદ્યાલયની અંદર એક ટોપિક એક કલાકમાં પૂરો ન થઈ જાય, કરી પણ ન શકે. નહીતર હું એ વિષયને અને તમને બંનેને અન્યાય કરી દઉં. અને માટે આપણે જુદા જુદા ડાયમેન્શનથી એની જરા વાત કરી છે. તો આ નવજાગૃતિ કાળની અંદર આ પ્રકારે જૂનું એનું પણ મહત્વ સમજાયું, સાથે સાથે કંઈક નવું લોકો કરવા લાગ્યા, એનું પણ એમને લાભ પ્રાપ્ત થયો, એનું પણ મહત્વ સમજાયું. પણ એકંદરે કહીએ તો જેમ રાત્રિની અંદરથી જાગીને જે સામાન્ય તો સામાન્ય માણસ, પણ દરેક માણસ કંઈક ને કંઈક કરે છે. આપણે આખા જગતને જોઈએ તો જગત નિયતાએ જે રીતે જગત બનાવ્યું છે એ રીતે આપણે જોઈએ તો જ્યારે રાત્રિની અંદરથી ઉષા પ્રગટે છે ત્યારે એ ઉષા દરેકનો સમય દરેકના માટે જુદો જુદો હોય છે. કોઈક 3:30 વાગ્યાથી બ્રહ્મ મુહૂર્તની અંદર જાગૃત થઈ જાય છે, એટલે કે નિંદ્રાનો ત્યાગ કરે છે અને પ્રવૃત્તિમાં લાગી જાય છે. કોઈક ને કોઈક જે હોય તે, કોઈક જે છે 4 વાગે, કોઈક 4:30, કોઈક 4:45, 5 એમ કરીને ક્રમશઃ ધીમે ધીમે જુદા જુદા જીવોમાં જાગૃતિ આવે છે. જાગૃતિ એટલે કે નિંદ્રા ત્યાગે છે અને નિંદ્રા ત્યાગીને પોતાનું જે કંઈ કર્મ એમણે નક્કી કર્યું હોય, જેમાં રસ હોય તે કર્મ કરે છે. પણ ટૂંકમાં એ નિંદ્રાની અંદર અકર્મણ્ય સ્થિતિમાં હતા, એમાંથી કર્મણ્ય સ્થિતિની અંદર એમનું રૂપાંતર થાય છે. એ પ્રકારે અહીંયા આપણે કહીશું કે જે કાળ જે છે પુનર્જાગરણનો, એ દરેક માટે જુદો જુદો છે. પણ એ કાળની અંદર લોકો જાગ્યા છે, કંઈક ને કંઈક કરી રહ્યા છે. અને આ બધાને પરિણામે એની અંદર સૌથી મોટી વાત એ જિજ્ઞાસા વૃત્તિ હતી, પ્રશ્નાર્થ દ્રષ્ટિ હતી. હવે લોકો જે છે એ એમના જે કોઈ વડીલો હતા, જે કોઈ સત્તાના કેન્દ્રો હતા કે જે એમને જુદા જુદા નિયમોથી બાંધેલા હતા, ત્યારે એ નિયમોનું આચરણ કરવાની અંદર પ્રશ્ન કરતા કે અમારે આવું કેમ કરવાનું, એ કરવાથી શું થાય, એ ના કરીએ તો શું થાય. તમારા આસ્થાના પ્રતીક હોય, તમારા માતા પિતા હોય, મોટા ભાઈ હોય, બહેન હોય, કાકા હોય, બાપા હોય, ધર્મ ગુરુ હોય, પાદરી હોય, કોઈ પણ હોય, કોઈ કહે એટલા માટે નહીં કરવાનું, પણ એને પૂછવાનું કે હું આ કેમ કરું, આ ના કરું તો શું થાય મારું. અને જો એ જવાબ સંતોષકારક મળે તો સામેની વ્યક્તિનું કયું કરવાનું, ન મળે તો તમારો અંતરાત્મા તમને જેમ કે તેમ કરવાનું. દરેક વસ્તુની અંદર પરિણામ જે છે જોવાનું કે ભાઈ તાત્કાલિક અથવા તો ભલે લાભ આગાડે તો લાભ આગાડે, પણ એનું પરિણામ શું દેખાય છે. મને નહીં પણ ભૂતકાળની અંદર બીજાએ જે કંઈ કર્યું એને શું પરિણામ પ્રાપ્ત થયું.
ફલાણો ભાઈ હતો, રોજ મંદિરની અંદર 1 કલાક માળા કરતો હતો, રામ નામ જપતો હતો, 6 મહિનાથી આવું કરે છે. શું કરવા કરે છે? એને પૂછ્યું તો કે મને નોકરી મળી જાય, અને આપણે 6 મહિના સુધી જોઈએ કે નોકરી નથી મળતી. 6 ના 12 મહિના થઈ જાય છે, 2 વર્ષ થઈ જાય છે, નોકરી નથી મળતી. અને કોઈક વ્યક્તિ એટલો જ સમય એની પાસે પણ નોકરી નથી, પણ કંઈક ને કંઈક કામ કરે છે, કંઈક શીખે છે. કોઈ જોવે છે ને એને લઈ જાય છે કે તમે મારા ત્યાં આવશો, તમને આ કામ આવડે છે તે મારે ત્યાં કરશો, હું તમને આટલા પૈસા આપીશ. તો જે કામ જે એને આવડ્યું, એ શીખ્યો, એને એનું વળતર મળે છે. ત્યારે બીજાને એમ થાય કે ભાઈ માળા કરવી એના કરતા કંઈક ને કંઈક શીખવું સારું. આ પ્રકારે લોકો જે છે તર્ક કરતા થયા હતા, એટલે તર્કવાદનો ઉદય થયો. દરેકની અંદર લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા હતા કે ભાઈ મારે આ કરવું કે ના કરવું, શું કે છે મારી બુદ્ધિ. ઉપયોગિતાવાદ આવ્યો તો હું આ કેમ કરું, આવું કરવાથી મને શું ફાયદો, મને ફાયદો થતો હોય તો કરું, ના ફાયદો થતો હોય તો ન કરું. પ્રયોગવાદ આવ્યો કે જે વસ્તુ કોઈ સાબિત કરી બતાવે તો કરવાની, જે વસ્તુ સાબિત ના થાય, એનું પરિણામ દેખાય નહીં કાર્ય કર્યા પછી, તો એ કામ નહીં કરવાનું. આવી રીતે વ્યક્તિના વિચારો જે છે એની અંદર પરિવર્તન આવે છે, અને વ્યક્તિને પોતાની રીતે વર્તન કરવાની છૂટ મળવી જોઈએ, એવો એક વિચાર સમાજના કેન્દ્રમાં આવ્યો. વ્યક્તિ જે છે પોતાની જન્મથી પ્રાપ્ત થયેલી સ્થિતિને બદલવા માટે એની ઈચ્છા થાય તો સમાજની અંદર એવી વ્યવસ્થા હોવી જોઈએ, એવી ધારણા દ્રઢ બની અને લોકો પોતાની રીતે કંઈક કરતા હતા. એની અંદર ભૌગોલિક શોધખોળો જે છે એને લોકોને બળ આપ્યું. ભૌગોલિક શોધખોળોને પરિણામે લોકો નવા નવા પ્રદેશો શોધીને એ પ્રજાઓના સંપર્કમાં આવ્યા. ફરીથી લોકોની માન્યતાઓ બદલાઈ, નવા નવા સંશોધનો થયા. લોકો એવું માનતા હતા અત્યાર સુધી કે પૃથ્વી સપાટ છે, એની જગ્યાએ ખબર પડી કે ના, પૃથ્વી તો ગોળ છે. સમુદ્રની અંદર કોઈ એક જગ્યાએથી તમે જાઓ અને સીધી રેખામાં ગતિ કરો તો પૃથ્વી ગોળ હોવાથી તમે ફરીને ત્યાં પાછા આવી શકો છો. પૃથ્વી ગોળ જ નથી, પણ એ વલયાકાર ધરાવે છે. સાથે સાથે અત્યાર સુધી લોકો એવું માનતા હતા કે પૃથ્વી આ બ્રહ્માંડનું કેન્દ્ર છે, અને બાકીની બધી જ દુનિયા બ્રહ્માંડની ગ્રહો, નક્ષત્રો, તારાઓ વગેરે વગેરે, સૂર્ય, ચંદ્ર, બધું જ પૃથ્વીની આસપાસ ફરે છે. એ માન્યતાઓમાં પરિવર્તન થયા અને ખબર પડી કે પૃથ્વીની આસપાસ બધું નથી ફરતું, પણ પૃથ્વી એ સૂર્યની આસપાસ પોતાની ધરી ઉપર 23.5 અક્ષાંશ ના ખૂણે એ ફરે છે. અને જ્યારે સૂર્યની સામે આવે છે, એટલે કે પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોય છે ત્યાં પ્રકાશ હોય છે, ત્યાં દિવસ હોય છે, અને પૃથ્વીની પીઠ જે બાજુ હોય છે સૂર્યપ્રકાશ નથી પડતો ત્યાં રાત્રિ હોય છે. અને માટે ભારતની અંદર જ્યારે દિવસ હોય ત્યારે અમેરિકાની અંદર રાત્રિ હોય છે, અને અમેરિકાની અંદર દિવસ હોય ત્યારે ભારતમાં રાત્રિ હોય છે. જેમ એક વ્યક્તિ તમે પોતે સૂર્યની સામે ઊભા હો
અને પછી ગોળ ફરો તો તમને ખ્યાલ આવશે કે હાલ મને સૂર્યના દર્શન થાય છે, સૂર્યનો પ્રકાશ પણ તમારા ઉપર પડે છે, પણ તમે ગોળ ફરી જાઓ છો, અડધું વર્તુળ ગોળ ફરી જાઓ છો, તો તમારી પીઠ સૂર્ય સામે જતી રહે છે, પીઠ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે. એ પીઠ એટલે કે અમેરિકા અને તમારી છાતી એટલે ભારત. જ્યારે છાતી ઉપર પ્રકાશ પડતો હતો ત્યારે પીઠ ઉપર પ્રકાશ પડતો ન હતો, પણ તમે અડધો ગોળ ફર્યા તો પીઠ સૂર્યની સામે થઈ ગઈ, પ્રકાશ ત્યાં આવે છે, ત્યાં દિવસ, પેલી બાજુ રાત. આ પ્રકારે જેને કહીએ કે લોકોને હવે સમજાયું કે રાત દિવસ થવાનું કારણ શું છે. જો કોઈક વ્યક્તિ હવે વિમાનની શોધ થઈ છે અને સતત સૂર્યની ગતિએ જે ફરે છે, તો રાત્રિ ક્યારેય થાય જ નહીં, હંમેશા જે છે દિવસમાં જ ફર્યા કરે, કારણ કે સૂર્ય જેમ ફરે તેમ પોતે પણ ફરે છે અને માટે 24 કલાકનો દિવસ થઈ જાય છે. 24 કલાકનો નહીં, આખું વર્ષ દિવસ થઈ જાય. તો ખબર પડી કે પૃથ્વીની આસપાસ બધું નથી ફરતું, પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આવી જ રીતે જુદા જુદા લોકોએ જુદી જુદી માન્યતાઓની અંદર પરિવર્તન કર્યું. ન્યૂટન, કોપરનિક્સ, ગેલેલિયો, રોજર બેકન અને બીજા પણ ઘણા બધા વિજ્ઞાનની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો, એવી રીતે ખગોળશાસ્ત્રીઓ અને આવા બીજા લોકો જેમણે લોકોની માન્યતાઓ બદલી નાખી અને લોકોને એવું લાગ્યું કે ધર્મગુરુઓ અત્યાર સુધી આપણને ભણાવતા ન હતા, પણ ભમાવતા હતા. અને એમ કરીને લોકો જે છે એ હવે પોતાનું જીવન બદલવા માટે સમર્થ થયા. આ બધાની અંદર યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે જે વેપારીઓ હતા એમણે બહુ મહત્વની ભૂમિકા અદા કરેલી હતી કે જુદા જુદા આવા વિચારકો, નવી સંસ્થાઓ ઊભી થયેલી હતી, એ લોકોને નાણાકીય સહાય કરતા હતા. એમની સહાયને પરિણામે આ પરિવર્તનો આવ્યા. વેપારીઓ જે છે એમના વેપારની અંદર વધારો થયો હતો, એ વેપારને કારણે નવા નગરોનો ઉદ્ભવ થયો હતો. એ નગરોની અંદર હવે રાજાને નવો ટેક્સ મળતો થયો હતો. એ ટેક્સને પરિણામે રાજાની આર્થિક સ્થિતિ સુધરેલી હતી અને એમાંથી હવે રાષ્ટ્રવાદનો પણ ઉદય થયો હતો. રાષ્ટ્રવાદનો ઉદય થયો એ પહેલા આપણે ધર્મ સુધારણાની વાત કરવી પડે કે લોકોના વિચારોમાં આવી રીતે પરિવર્તન આવ્યું હતું અને લોકોને એવું લાગ્યું હતું કે પોપ અથવા તો ધર્મગુરુઓ કે પાદરીઓ કે જુદા જુદા ધર્મ સત્તા સાથે સંકળાયેલા લોકો આપણને જે કંઈ કરવાનું કહે છે તે કરવા જેવું નથી, અને એ લોકો જે કરે છે તે પણ ન કરવાનું કરે છે. ધર્મ સત્તા એ કોઈ પણ ધર્મ હોય, એની અંદર ત્યાગ બહુ અગત્યની વસ્તુ છે. ભોગ જે સંસારની અંદર રહે છે એ લોકો ભોગવે છે, જેને ભોગ ગમે છે
એને ભોગીલાલ કહેવાય કે ભોગીબેન કહેવાય. અને જે ધર્મ સાથે સંકળાયેલા છે, ધર્મ સાથે એટલે હું એનો બહુ જ સારો વ્યાપક અર્થ એમ કરીશ કે સમય સાથે સંકળાયેલા છે. ધર્મ એ તમારી સમજમાં વધારો કરે છે. સમજમાં વધારો કરે છે ત્યારે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કેવું વર્તન કરવું જોઈએ એની અંદર એ વ્યક્તિ પરિપક્વ હોય છે. અને પરિપક્વ વ્યક્તિને બહુ બધા સાધનોની જરૂરિયાત નથી હોતી, બહુ બધા વળગણોની જરૂરિયાત નથી હોતી. એની જરૂરિયાતો બહુ જ ઓછામાં ઓછી હોય છે. પણ ના સમજ વ્યક્તિ એની જરૂરિયાતો ઘણી બધી હોય. અને એટલા જ માટે આપણે જોઈએ કે ઘણા બધા ધર્મગુરુઓ મોટા મોટા આશ્રમો ઉભા કરીને પોતાને જ માટે બંધનો ઉભા કરતા અને એની અંદર જે સંસાર અસાર છે એમ માનીને સંસારમાંથી મુક્તિ મેળવવા માટે સંસાર છોડે, સંસારમાંથી ભાગે અને એને એ આશ્રમની અંદર મુક્તિ માટે જાય. પણ એને ગયા પછી ખબર પડે કે આશ્રમમાં મને કેટલીક વસ્તુઓ જરૂરી મળી, કે ખોરાક, વસ્ત્ર મળ્યા, રહેઠાણ મળ્યું, પણ અહીંયા પણ મારું જીવન તો બંધાયેલું છે. મને મારી રીતે આરાધના કરવા નથી મળતી જગન્નિયતાની. મારે સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે ચાલવું પડે છે. જાણે કે નોકરી કરતા હોય એવું લાગે, બંધન લાગે, મુક્તિ ન મળે. ન આશ્રમના અધિપતિને મુક્તિ મળે, ન સંસારનો ત્યાગ કરીને મુક્તિ મેળવવા માટે આવેલા આશ્રમ વાસીને. અને પછી કે ત્યાં આશ્રમમાં જે કોઈ ભોગીલાલ કે ભોગીબેન આવે એને દાન કરવાનું છે. લોકોને એવું સમજાવે કે અમે તો બધો ત્યાગ કર્યો છે, સંસારનો ત્યાગ, ભાઈ બહેનનો ત્યાગ, ભાઈ ભાંડુનો ત્યાગ, બધા માતા પિતા બધાનો ત્યાગ કર્યો છે. અમે તો ત્યાગી લાલ છીએ કે ત્યાગી બેન છીએ. એ ત્યાગી લાલ કે ત્યાગી બેન ભોગીલાલ કે ભોગીબેનને એમ કે તમે ત્યાગ કરો. એ ત્યાગ કરીને તમે જે કંઈ આપો એનો ઉપયોગ તમારા જેવા જે ભોગીલાલ કે ભોગીબેન છે, જેમને ભોગ ગમે છે, એમને ભોગ ભોગવવો છે પણ એનાથી વંચિત છે કોઈક વસ્તુઓથી, તમે કરેલું દાન જો એમને આપી દેતા હોય તો બરાબર છે. પણ એ દાન એ એમની પાસે રાખે છે. એમના જીવનને જોઈએ તો એવું લાગે કે આ ભોગીલાલ છે, આપણા કરતા મોટા ભોગીલાલ છે. બોર્ડ આપણા ઉપર ભોગીલાલનું છે, પણ હકીકતમાં જેના ઉપર બોર્ડ ત્યાગીલાલ કે ત્યાગી બેનનું છે એ આપણા કરતા વધારે ભોગ ભોગવે છે. વાહનનો ઉપયોગ કરે, દાખલા તરીકે ત્યાગીલાલ હોય તો એમને પણ ક્યાંક જવું હોય તો વાહનનો ઉપયોગ કરે. પણ આપણને એવું જોવા નથી મળતું કે જેમ નામ છે એવા ત્યાગીલાલ નેનો કારમાં મુસાફરી કરે, કે લ્યુના જેવા નાના વાહન ઉપર મુસાફરી કરે, સ્કૂટીમાં મુસાફરી કરે. એમને બહુ જ વૈભવી કાર જોઈ. ફોન પણ વાત કરવા માટે સાદો હોય તો ચાલે, પણ ના, એમની પાસેનો ફોન પણ વૈભવી હોય. નવું લેટેસ્ટ મોડેલ આવ્યું હોય, ખબર પડે તો પોતાના અનુયાયીને કે એક વ્યવસ્થા કરી દે. એમની પાસે બધું લેટેસ્ટ જોવા મળે. પ્રતિકો એમના સાદગી ના હોય, પણ બાકીના જીવનની અંદર જોઈએ તો ઘણું બધું ત્યાં આગળ વૈભવ હોય. એમણે બંધન, એ વૈભવોથી એમણે બંધન ઉભા કરેલા હોય ને પોતે બીજા લોકોની દ્રષ્ટિએ એ વિલાસી જીવન જીવતા હોય.
ત્યારે ધર્મના સ્થાપકો, ધર્મના વાહકો જ્યારે આવું જીવન જીવતા હોય, વિલાસી જીવન, ત્યારે જે સંસારની અંદર રહેલા ભોગીલાલો જે છે એમને જે છે એમની સાથે વેર બંધાય તે સ્વાભાવિક છે. અને આ પ્રકારે હવે એક નવો વિચાર આવ્યો હતો. એ નવા વિચાર પહેલા આપણે પાછું પહેલા જેને કે એમના વિલાસની ને ખુલ્લા પાડનાર એ એમના જ ભાઈઓ હતા. એમાંનો એક હતો માર્ટિન લ્યુથર, કે જે પાદરી હતો. પણ પાદરીની અંદર પણ સંસારની જેમ ચડતો ઉતરતો ક્રમ હતો. કોઈક નાનો પાદરી, કોઈક મોટો પાદરી, કોઈક એનાથી મોટો પાદરી, એની અંદર જુદા જુદા પદો હોય, બિશપ ને આર્ક બિશપ ને વગેરે વગેરે, જાત જાત. અને એની અંદર જે મોટા જે સત્તાના વાહકો હતા એમનું જીવન વધારે વૈભવથી ભરેલું હતું. એ લોકો મોટા ભોગીલાલ હતા. જ્યારે નાના પાદરીઓ જે જવાબદારીઓ મોટાભાગની એનું વહન એ કરતા હતા, એટલે કે કામ કરતા હતા, એ સંસ્થાને ઊભી રાખવામાં પાયા તરીકે કામ કરતા હતા. અને બદલામાં મેવા ખાવાની દ્રષ્ટિએ એમને મેવા ખાવા નતા મળતા, અને પરિણામે એમનામાં પણ અસંતોષ હતો. સામાન્ય પ્રજાને એમણે જ પોતાના મોટા પાદરીઓના જીવનને થી પરિચિત કરાવ્યા, અને પરિણામે પ્રજાના મનમાં પણ શંકા આવી. શંકા યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો, બહુ થોડીક જ છે અને બહુ થોડા લોકોમાં છે. મોટા ભાગના લોકો તો ધર્મના વાહકો જે કહે એને સાચું માનીને સ્વીકારીને જ ચાલતા. આ શરૂઆત છે, એટલે એની અંદર બહુ ગણ્યા ગાંઠ્યા થોડા લોકો, આંગળીને વેઢે ઘણા એવા લોકો છે. પણ એવા લોકોમાંથી જે લોકોએ થોડી બળપૂર્વક, એટલે કે ધારદાર રજૂઆત કરી, એવા લોકોને ધર્મ સત્તાના પ્રકોપનો ભોગ બનવું પડ્યું. જ્હોન વિકલિફ, જ્હોન હસ વગેરે. પરંતુ બદલાયેલા સમયની અંદર નવા વિચારોનું જે બળ મળ્યું હતું ને પ્રજાની અંદર એક નવા વિચારો, હું એની ચેતના નહીં કહું, પણ એક કાર્યની દ્રષ્ટિએ આપણે કહ્યું કે દરેક જણ કંઈક કરે છે એ પ્રમાણે એ ચેતના કહીશું તો ઇટ્સ ઓકે. તો એ ચેતના જે વિકસેલી હતી નવા પ્રકારની, અને એને પરિણામે હવે એક બળ પ્રાપ્ત થયું હતું, પ્રવાહ પ્રાપ્ત થયો હતો, અને એ પ્રવાહની અંદર તરનાર એ હતો માર્ટિન લ્યુથર. આ માર્ટિન લ્યુથર એણે ઈસવીસન 1517ની અંદર જર્મનીના વિટેનબર્ગ દેવળના બારણે ધર્મ ના વાહકો જે ન કરવાનું કરે છે તેની, અને એમણે જે કરવું જોઈએ તેની, એવી રીતે પ્રજાએ પણ શું ન કરવું અને શું કરવું એની એક 95 મુદ્દાની યાદી ચોંટાડી. અને પરિણામે જે પરિવર્તન આવ્યું એને આપણે ધર્મ સુધારણા કહીએ છીએ. આજે સમય થયો હોવાથી આપણે અહીંયા અટકીશું. જય હિન્દ, ભારત માતા કી જય. કર ભલા, હોગા ભલા, વસુધૈવ